હે તને એક વાત કહું, તું જ્યારથી આવી ત્યારથી શેરો બનાવીને જ ખાશો. રોટલો તું ખાતી જ નથી. એનું કારણ? રોટલો મને ખૂટે છે. રોટલો તને ખૂટે? આમ રોટલા બનાવવા ત્યારે હાથમાં રોટલો ખૂટે તને? ના, મોઢામાં ખૂટે. પણ જીભેલી હું કામ રોટલો કાપા, દાંત ભગવાને આપ્યા, કર કર રોટલો ભાંગને. પણ હું બોખી છું. બોખી છો? હા, તું પેલા ઈ કે તારા વરસ કેટલા છે? મારા વરે હા, સાચું કહી દઉં તમને, હાવ હાચું જ કહેજે. મારા 70 વર્ષ. 70? હા. 70 તો હતા જ તે, પણ 70 વર્ષે બધાય દાંત નો જાય. હજી કહું હાચું બોલી જા. હા, સાચું કહી દઉં, હા, 80. તો 10 પાછી વધી ગઈ. મારે તો આવ્યું બન્યું, મારું તો આવ્યું બન્યું. લાલજીને ઘરે બેહવા જાવું. જા લાલજીને ઘરે બેહવા જવું હોય તો જા, પાછી ત્યાં ઘર નો માલી લેતી, પાછી અહીંયા વૈયા છે. ઘર માંડવાને જ જતી, મારી બેન પડીને ઓલે જાવ છો ત્યાં લાલજીને ઘરવાળા છે ને એ મારી બેન પડી છે. હા જા 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 જા, હા નિરાતે જા, પછી પાછી વૈયા છે. આ તો છે ને 50 વીઘાના જમીન હાતું હું લાલ છે સૌ. એક દાર મને કાગળિયા થવા જો તો પાટું મારીને બહાર કાઢું. ગગા શેઠ પસાવી ગયેલા માલિક કેમ બની ગયા? ગગા શેઠ, હા, હવે આ ડોશીને બેહાડી તો હે, ઈ ડોશી હે ને 50 વીઘાની ખાતેદાર હતી. તો તમારા ઘરમાં ન બેહાડી દેવાય, પછી જમીન નામે કરાવીને કાઢી મેકે. હું કાઢી મેકે, તીત મારો પ્લાન હતો ડોશીને ઘરમાં જ બેહાડો નથી, કા ટેટ પાણી ફેરવી નાખ્યું, રિયાન રિયાન ભાગી જતી હતી. પણ તમે પેલા નહોતું કીધું કે આને પસાવી વીઘા જમીન છે. હવે હું પેલા કે, હવે અત્યારનું સંભાળ, હવે જો આવી. હારું છે ને બેન? હા, તમારે કેમ છે? મારે હારું છે બેન. કેમ બેન આવ્યા આમથી છે ને નવરે છે ને એટલે તમારે ઘરે હવાણ કરવા આવી હું. છે? જાઓ દૂધ લઈ આવો સા પાવા. હવે આને શા નો પાવાની વાત, પેલા પીવડાવ્યું હોત ને તો સારું હતું. તમે જાઓ ને દૂધ લઈ આવો ને, પસાવી વીઘા જમીન ઉપર મારું ધ્યાન જ છે. હે? હા જાઓ. હે તો લે હમણાં જ લઈ લાવું દૂધ. હે બેન, તમારે કયા ગામમાં જમીન છે પસાવી વીઘા? આ ગામમાં જ છે બેન. આ ગામમાં છે? આ ગામમાં જ છે બેન. હે મામુભાઈ, બોલો ને, હમણાં જમવાનું કેમ હાલે છે? આ લગ્નની સીઝન પૂરી થઈ છે ને હવે ચૈત્ર મહિનો આવ્યો છે. હા, એ વાત સાચી હો. લગનમાં જ્યાં હોય ને દાયબડું જ છે એકલો. અને આ ચૈત્ર મહિનામાં જ્યાં હોય ને ડાક ડમરું ને હે પિતૃ મોક્ષ ને હા. ત્યાં જમવાનું હાલ્યા કરે હો તમારે. પણ હવે મામુભાઈ, વૈશાખ મહિનો આવે ને એમાં થોડુંક થોડુંક ડીમ હાલશે. અને આ પેલા 2 મહિના છે, જેઠ મહિના. તો જેઠ મહિનામાં આપણે કામે આવી જઈશું. હા, એ વાત સાચી હો. એમાં કામે વહી જવાય. હા. લે કુકુરભાઈ અહીંયા બેઠા તમે? ત્યાં અહીંયા જ બેઠા ને તડકે થોડા બેઠા કોઈ. હા, દુકાન ના ખુલ્લી? આ દુકાન ક્યાં ને તો ઉડી ગયા ને બધું ખુલ્લું છે એમ નામ તડકો તો લઈ આવીને બેઠો. લ્યો બોલો, હું તમારી દુકાને દૂધ લેવા આવ્યો હતો. લે બોલ, અત્યારે કે હું દુકાન નાખતો તો ત્યારે જિંદગીમાં દૂધ લેવાનો આવતા. આ દુકાન બંધ છે ત્યારે તમે દૂધ લેવા આવ્યા. હા ગોકુળભાઈ એટલે ઘરે મહેમાન આવ્યા હતા. લે મહેમાન કોણ આવ્યું વળી? હા ગગા શેઠના હો. એ લાલુ દાદા, એમાં તમારે બહુ ભારે નુકસાની ગઈ હો. કેમ? એટલે આમ જોવો ને, ડોશીના હાથમાં 50 વીઘા જમીન હતી. તમારા ઘરમાં બેર દેવાની હતી. 50 વીઘા ખાતે કરાવીને ડોશીને પાટું મારી દેવાનું હતું. હા પણ ગોકુળી આમ જો, ઈ વાત છે ને મારી હોન અત્યારે કરીને તમારે શું કીધું ખબર છે? તો કે ડોશીના ઘરમાં નો બેહાડી દેવાય. હા હા, એ વાત સાચી. હા બે હાટો તો તારે મારા પ્લાન ઉપર પાણી ફેરવું અને અત્યારે કે ડોશીને ઘરમાં નો બેહાડી દેવાય. બોલ. ગગા શેઠે જોયું ઘરમાં બેર દીધું ને હવે કઈ કાગળિયા કરે છે એવી વાત સાંભળી છે મેં. હા ઈ કાગળિયા કરાવવા નાખવાના છે. એ લાલુ દાદા, હા 50 વીઘા જમીન ખાતે થઈ જાય એવું છે બોલો. કોના ખાતે? હવે તમારા ખાતે ને પછી આપણે ત્રણ ભાગ. મારા ખાતે? હા હે ગોકુળી આ તો ઘરી જ નાખવાની હોય ને. હા, તો મારે એક પ્લાન છે. હા હા બાપ જલ્દી બોલ. હા ગોકુળિયા ટ્રેન એનો પાર્ટનર માં ભાગો પાછો. હા તો કાંઈ વાંધો નહીં. હા લે હું તો હવે દૂધે નથી લેવા જવું અને હું જાવ પાછો ઘરે. હા તો જાઓ જાઓ ઘરે તમે. બેન, તું ગગા શેઠના ઘરમાં ખોટી બેઠી, હારું ઘર ન મંડાય. એ વાત તારી બેન હાચી છે હો, પછી તો છે બાઠીઓ. હા એટલે તો કહું છું. લાવા દૂધ. હવે આ દૂધ નથી લેવા, આમ જો ઉનાળો હે ને ત્યાં ગામમાં બધા ટટકાની દુકાન જ બંધ કરી દીધી. હા તો સોડા ન લેતા હોય. એટલે કહું તો શું દુકાન બંધ છે, એક વાતે સમજે ને. એ લાલુ દાદા, હા આ જાદુગર છે, હા તો હું ડબલ જમીન કરી દે. ડબલ જમીન કરી દે. હા. એ જાદુગર ઊભી જા જલ્દી. એ બેહો બેહો જાદુગર, એ બેહો. જમીન ડબલ કરો એમને? હા, 1 વીઘાના 2 વીઘા ડબલ કરી દઉં જમીન. તો આપણે આગળ 2 વીઘાના જમીનના કાગળ હે ને હમણાં તો 4 વીઘા કરી નાખી,
પછી આ ડોશીનું કામ ય નહીં આપણે હો. હા હા લેતા હો તમ તારે કાગળિયા લેતા હો 2 વીઘા છે તો સીધી 4 વીઘા અને આમ જાઓ 10 વીઘા જમીન છે તો સીધી 20 વીઘા હા ગઈ ડોશી ગઈ હમણાં ખબર પડશે હું છે ને ઈ. હા. આ ડોશી ગઈ નહીં ને નહીં હજી નો આવી લાલુ દાદા એને ઘર નહીં માન દીધું હોય ને મને ઈ બીક છે નકર તો મારી 50 વીઘા જમીન વહી જશે એ તમને કહું એ તું મને હું કે લાલુ દાદા ને ઘેરે છે જાદુગર આયા લાલુ દાદા ઘેરે જાદુ કરાવ્યા હા આથી ભલે લાવ્યા જાદુ દેખાડીને વહી જશે અરે એ તમને હજી ખબર નથી હું 1 વીઘા ને 2 વીઘા ચાલ 1 વીઘાની 2 વીઘા જમીન કરી દે ઈ. જાદુગર 1 હા? વીઘાની 2 વીઘા જમીન કીધી હા હે ડબલ સિદ્ધિ પણ તું મારી હમે હું જોઈને બેઠી જાદુગર ને છે ને, જલ્દી બોલે જા આપણા ઘરે જા જા ધોડ તું ધોડ સીધી જો 50 વીઘાની 100 વીઘા જમીન કરી દી હે લાલુ દાદા પલાન સક્સેસ જાહે જાશે તે ડોશી આવી જો લાલુ દાદા તમારી 2 વીઘા જમીન હતી ને ઈ 4 વીઘા જમીન કરી દીધી છે બરોબર હવે ડબલ કરવી છે 4 ને 8 ના હવે નથી કરી 4 વીઘા તમારી માટે બહુ જમીન થઈ ગઈ હા તો કાંઈ વાંધો નહીં હું આવતા વર્ષે પાછો આવીશ ને ત્યારે 8 વીઘા કરી દઈશ હા તે કાંઈ વાંધો નહીં હા હા બોલો એ અમારા ઘરે આવો ને અમારે તે જમીન ડબલ કરાવવાની છે હા તે કાંઈ વાંધો નહીં એ લાલુ દાદા હાલો જમીન ડબલ કરતા આવી મારે આવવું પડશે હા હા તે વાંધો નહીં હા હાલો હાલો કાગળિયા જો 50 વીઘાના કાગળિયા છે 100 વીઘા થઈ જાય પછી 1 અઠવાડિયા પછી પાછું જાદુગર ભાઈને કેવું 200 વીઘા કરી દો એમ આવ્યા જો આવ્યા હા બોલ્યા ઊભી રહે હો કોની જમીન ડબલ કરવાની છે જાદુગર ભાઈ હું મારી તમે જમીન ડબલ કરો ભાઈ હા જમીન ના લાલુ દાદાને પૂછી જાઓ જમીન ડબલ કરી તમારી 4 વીઘા કરી દીધા છે 4 વીઘા તો પસાના સીધા 100 વીઘા આયો મોટભાઈ જાદુગર ભાઈ હા આયો હા મેં તો ખરી પણ આયા કાગળ તમે કહો હા. હા 50 વીઘા હા જમકુ ખાતરદાર ઓલા બે હા હા એ ભાઈ બેન હજી કાગળિયા નથી હા થયા હા આ 5 વીઘા જગા ભાઈ હા મારી મારી હા કુલ 55 વીઘા છે 55 વીઘા એ 110 કરવાની છે આપણે હા તો થઈ જાય હમણાં એક ગટા મારું ને હા. એટલે જમીન ડબલ તો વાંધો નહીં તો તમને તમારું ક્યાં સમજી દેજો હો? હા તો કાંઈ વાંધો નહીં કોઈ બોલતા નહીં બરોબર હા આટોમાં ઘડી હા અરે ભાઈ આ ઘર ફરતો એક આટો ફરતા તો જાતો એટલે જમીન ડબલ થઈ જાય છે હા હમણાં થઈ જશે હા હવે વાર નહીં લાગે હમણાં ઘર ફરતા આટો ફરીને આવે ને એટલે થઈ જાય આમ જો કાકા છે હા મારું રૂપડું ફેરે એવું થયું એટલે મારે 4 વીઘા હા પણ લાલુ દાદા મારે તો એક ઓડી છે આટો ફરતા વાર ન લાગે હો આ કેમ નો આવ્યો મારે આટો મારવા જવું પડશે એ કાંટો બાટો વળી ગયો છે કાકા છે હા જાવ હો આમ જવો અમે આમ જાવી હમણાં પાછા આવી હો હા હા હો આ બેહો તું હે ઓલા ક્યાં જા એ તો વયા ગયા હે ઓયા જા હા તું ઊભી થાતો નીકળ મારી 50 વીઘા જમીન ખોઈ નાખી